નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ખેડૂતોના પ્રશ્નો આખા રાજ્યમાં જે ઊભા થયા છે એના સંદર્ભમાં સરકારને પ્રશ્નો પૂછવા છે, અધિકારીઓને પ્રશ્નો પૂછવા છે, ખેડૂત સંગઠનોને પ્રશ્નો પૂછવા છે અને ખાસ કરીને રાજકીય પાર્ટીઓને અને વિરોધ પક્ષને તો ખાસ વિરોધ પક્ષ તરીકે અત્યારે કોંગ્રેસ છે એમને પણ કેટલાક સવાલો અત્યારે આવીને આપણી સમક્ષ પડેલા છે કે ન્યૂઝ સમક્ષ પડેલા છે. ખેડૂતોના પ્રશ્નો કેમ દિવસે દિવસે વધતા જાય છે? એક મોટી સમસ્યા ઊભી થઈ છે. અત્યાર સુધી આત્મહત્યા ઇન્ડેક્સમાં મહારાષ્ટ્ર સૌથી વધારે હતું. હવે છેલ્લા 1.5 વર્ષમાં ગુજરાત ઇન્ડેક્સમાં ટોપ પર આવી ગયું છે. ખેડૂતોની આત્મહત્યાના સંદર્ભમાં ખેડૂતોના પ્રશ્નો એટલા બધા વ્યાપક બની ગયા છે કે સરકાર એના માટે કેમ ધ્યાન આપતી નથી? વિજય રૂપાણી માત્ર વાતો કરે છે પણ ખેડૂતોના પ્રશ્નો માટે કેમ ધ્યાન નથી આપતી? એવા ખેડૂતો વારંવાર પ્રશ્નો પૂછી રહ્યા છે. આપણે આજે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર જો કોઈ સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય તો ખેડૂતોના છે, ખેડૂતોની સમસ્યાના છે, એના જીવન સાથે જોડાયેલા અનેક પ્રશ્નો છે. કે ન્યૂઝ સમક્ષ કે 8 થી 10 જેટલા પ્રશ્નો અત્યારે આવીને પડ્યા છે અલગ અલગ સંગઠનો અને ખેડૂતો તરફથી જે મહત્વના કહેવાય એવા તારવેલા પ્રશ્નો આજે છે. એવા લગભગ 15 પ્રશ્નો આપણે અલગ તારવ્યા છે અને એમાં ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે એ કેમ ગુજરાત હવે ટોપ પર આવી ગયું છે? શા માટે આવી ગયું છે ટોપ પર? 450 ખેડૂતનો જે આંક છે 450 થઈ ગયો છે, જે મહારાષ્ટ્ર કરતાં પણ ઊંચો થઈ ગયો છે. તો આવું કેમ થઈ રહ્યું છે? આ સર્વેમાં બહાર આવેલી વિગતો છે. એના સૌથી મહત્વનું કારણ તો એ માટે લાગે છે કે સરકાર બેદરકાર છે, સંવેદનશીલ નથી, ખેડૂતો માટે જે કામ કરવા જોઈએ એ કરતી નથી. નર્મદા યોજના તૈયાર થઈ ગઈ હોવા છતાં અત્યારે 18 લાખ હેક્ટરમાં એની સિંચાઈ થવી જોઈતી હતી, એ પણ થતી નથી. જેના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. સરકાર કેમ આવું કરી રહી છે? વિજય રૂપાણીની સરકાર આવું કેમ કરી રહી છે? પ્રશ્નો પૂછી રહ્યા છે. લોનનું વ્યાજ ચૂકવી શકતા નથી ખેડૂતો. કુદરતી આપત્તિઓથી ઘેરાયેલા કિસાનો ચારે બાજુથી મદદ માંગી રહ્યા છે પરંતુ મદદ મળતી નથી. ખેડૂતો આંદોલન કરતા નથી. સૌથી મોટી જવાબદારી હોય તો તે ખેડૂતોની છે, પરંતુ એ આંદોલન કરતા નથી, કરી શકતા નથી અને કરે છે તો સરકાર એ ખેડૂતોને દબાવી દે છે લાઠી ચાર્જથી. આપણે જોયું છેલ્લા આણંદમાં જે આંદોલન ખેડૂતોએ કહ્યું, સાણંદની નજીક ખેડૂતોએ જે આંદોલન કરેલું, ધોલેરા અને આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો ભેગા થયા હતા ત્યારે સરકારે બેસુમાર લાઠીચાર્જ કરેલો. આ છેલ્લું આંદોલન હતું. જે કંઈ અત્યારે થોડા ઘણા આંદોલનો ચાલી રહ્યા છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં અને કંઈક અંશે જૂનાગઢમાં પણ. બાકીના વિસ્તારોમાં ખેડૂતો બોલી શકતા નથી, જાહેરમાં નિવેદનો આપી શકતા નથી, સરકારને પ્રશ્નો પૂછી શકતા નથી. તેથી કે ન્યૂઝ સમક્ષ આવા બધા પ્રશ્નો આવીને પડેલા છે. ખેડૂતો આંદોલન નથી કરી શકતા એની પાછળનું કારણ તો સૌથી મોટું કારણ તો સરકાર તો છે જ, પરંતુ કિસાન સંઘ પણ એટલી જ જવાબદાર છે કે જે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત પાંખ છે. ભારતીય કિસાન સંઘ BKSના નામે ઓળખાય છે, જે અત્યારે સદંતર નિષ્ક્રિય છે. જ્યારે ખેડૂતોનો વિરોધ ઊભો થશે ત્યારે માત્ર એ આવેદનપત્રો આપવા પૂરતું કલેક્ટરને આવેદનપત્રો આપી આવશે અને ખેડૂતોનો રસ શાંત થાય એ માટેના તમામ પ્રયત્નો કરશે, પણ સરકાર ઉપર ક્યારેય દબાણ કરતા નથી. એટલે સૌથી મોટા જવાબદાર જો કોઈ હોય તો આ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ગૂંચવાઈ ગયા છે. એના માટે ભારતીય કિસાન સંઘ અને એના નેતાઓ જવાબદાર છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે, RSS સાથે જોડાયેલી આ સંસ્થા છે. અને ગુજરાતના ખેડૂતોને જો સૌથી કોઈ મોટું નુકસાન કર્યું હોય તો ભારતીય કિસાન સંઘ છે. 2001થી સરકારના ખિસ્સામાં જઈને બેઠેલી આ સંસ્થા છે. સરકાર સાથે બેસી ગયા છે જેથી કરીને રાજ્યના 60 લાખ ખેડૂતોનું અહિત થઈ રહ્યું છે. અને એટલા માટે એમાં અલગ જે 15 મહત્વના પ્રશ્નો છે એમાં મોટા ભાગની જવાબદાર તો ભારતીય કિસાન સંઘ છે. આ સંગઠનો ઉપરાંત બીજા સંગઠનો પણ એટલા જ જવાબદાર છે. ખાસ કરીને ગુજરાત માટે જે મજબૂત નેતાઓની આવશ્યકતા છે
કોઈ નેતા રહેવા દેવામાં આવ્યા નથી. જે વ્યક્તિગત જે છે તે વ્યક્તિગત આધારિત છે. મોટા ભાગના જે છે કંઈ છે તે કંઈક અંશે દક્ષિણ ગુજરાત અને દ્વારકામાં સંગઠન ખેડૂતોનું જોવા મળે છે. ખેડૂત સંગઠનમાં સૌથી મોટી જવાબદારી હોય તો એ કોંગ્રેસ પાસે હોવી જોઈતી હતી, કિસાન કોંગ્રેસ. પરંતુ કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના પ્રશ્નો ઊભા કરવામાં નિષ્ફળ ગયા છે. શા માટે નિષ્ફળ ગયા છે? કેમ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડાથી લઈને પરેશ ધાનાની મૌન બેઠા છે, ચૂપ કેમ છે? એ સરકારનો હિસ્સો બની ગયા હોય એ રીતે વર્તી રહ્યા છે બંને નેતાઓ, અને એના માટે કોંગ્રેસ પાર્ટી સમગ્ર રીતે જવાબદાર છે. ખેડૂતોના પ્રશ્નો જે ઊભા થયા છે એમાં સરકાર તો છે જ, પરંતુ સાથે સાથે કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે. ખેડૂતોને નોંધારા છોડી દીધા છે, માત્ર દેખાવો ખાતર આંદોલનો કરશે, આવેદનપત્રો આપશે, પરંતુ એ ક્યારેય આક્રમક આંદોલન નહીં કરે. છેલ્લે જે આંદોલનો થયા હતા એ મગફળી કૌભાંડમાં થયા હતા, પછી બધા જ આંદોલનો બંધ છે. મગફળી કૌભાંડમાં શું થયું એનો પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પરેશ ધાનાણી પ્રશ્નો નથી પૂછતા. સરકાર સાથે બેસી ગયા હોય એવો સ્પષ્ટ સંકેત એના ઉપરથી મળે છે. દેશના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ખેડૂત આંદોલનો કરવામાં સફળ થયા છે, પણ ગુજરાતમાં કેમ સફળ નથી થતા? તેનું મુખ્ય કારણ ખેડૂત આંદોલન ચલાવતી સંસ્થાઓ છે, વિરોધ પક્ષ છે, એ સરકાર ઉપર દબાણ લાવવામાં સફળ થઈ નથી, દબાણ લાવવા માંગતા નથી. આ બધાની વચ્ચે સૌથી મોટી જો કોઈ ગુજરાતમાં જો કોઈ ખામી હોય તો એક કૃષિ નીતિ, એગ્રીકલ્ચર પોલિસી છે. ગુજરાત સરકારે હજુ સુધી કૃષિ નીતિ બનાવી નથી. કેમ નથી બનાવી? શા માટે નથી બનાવી? સુપ્રીમ કોર્ટે, દેશની સર્વોચ્ચ અદાલતે વિજય રૂપાણીની સરકારને આદેશ કર્યો છે કે ઝડપથી કૃષિ નીતિ બનાવો. એ માટે ગુજરાત સરકારે એફિડેવિટ કરીને સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે અમે કૃષિ નીતિ ટૂંક સમયમાં લાવીશું, પરંતુ આજે એને 1 વર્ષ થયું, કૃષિ નીતિ બનાવી નથી. એના માટે સૌથી પહેલા જવાબદાર તો રૂપાણી છે. જેમ બને વહેલી તકે એગ્રીકલ્ચર પોલિસી બનાવવામાં આવે તો ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે. એક નીતિ સ્પષ્ટ થઈ શકે એમ છે. અત્યારની જે સરકારની જે નીતિ ખેડૂત વિરોધી નીતિ છે એના કારણે આ નીતિ બનતી નથી એવા ખેડૂત આંદોલન ખેડૂત નેતાઓના આક્ષેપો છે. પ્રશ્નોને નિરાકરણ લાવી શકે એમ હોવા છતાં પણ એગ્રીકલ્ચર પોલિસી બનાવવામાં આવતી નથી. ખેત પેદાશોના ભાવ ખેડૂતો નક્કી કરી શકે એવી જોગવાઈ આ નીતિમાં કરી શકે. એના આધારે પછી કાયદાઓ પણ બનાવી શકાય. ટેકાના ભાવો નક્કી કરવાની સત્તા ખેડૂતોને આપી શકાય તેમ છે, પરંતુ સરકાર આ નીતિ બનાવતી નથી. એના કારણે એ પોસિબલ બનતું નથી. કિસાન કોંગ્રેસની વાત પણ લગભગ એવી છે. કિસાન કોંગ્રેસ આ મુદ્દે સરકાર ઉપર દબાણ લાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ભરતસિંહજી જેવા કેટલાક આગેવાનો કે જેમના કારણે સુપ્રીમ કોર્ટે તો આદેશ આપી દીધો, પરંતુ એનો અમલ તો થતો નથી. એટલે હવે ખેડૂત નેતાઓ પર કિસાનોને જે ભરોસો હોવો જોઈએ એ આ કારણસર નથી આવી શકતો, કારણ કે પછી સરકાર ઉપર જે દબાણ લાવવું જોઈએ લાવી શકાતું નથી. ખેડૂતો જેમના પર ભરોસો મૂકી શકે એવા નેતાઓ પણ નથી ને, વક્તાઓ પણ નથી. તેથી ખેડૂત આંદોલન ગુજરાતમાં શક્ય નથી બનતું. એના માટે કોણ જવાબદાર છે? આ બધા જ કારણો એના માટે જવાબદાર છે. આંદોલનાત્મક કાર્યક્રમો હોવા જોઈએ નથી થયા. હાર્દિક પટેલ બહાર નીકળ્યા છે કંઈક કરવા માટે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે નેતાઓ જ્યારે ભીષ આવે છે ત્યારે મેદાન છોડીને ભાગી જતા હોય છે. અને આ બધી વીમા કંપનીઓથી લઈને જે કંપનીઓ જવાબદાર છે એ બધી જ કંપનીઓ, ધારાસભ્યોથી લઈને ખેડૂત નેતાઓ જે છે એમની સાથે સારા સંબંધો ઊભા કરી દેતી હોય છે રાતોરાત, અને એના કારણે આંદોલનો બધા બંધ થઈ જતા. પડદા પાછળ શું થતું હશે આપણી કલ્પના કરી શકીએ છીએ. પેલા એવું કહેવાતું હતું કે ખેતી ઉત્તમ, મધ્યમ વેપાર અને છેલ્લે નોકરી આવતી હતી, પરંતુ હવે સૂત્ર બદલાઈ ગયું છે, ઉલટાઈ ગયું છે. ખેતી તિરસ્કૃત બની ગઈ છે, તિરસ્કારને પાત્ર બની ગઈ છે. રાત દિવસ કાળી મજૂરી કરે છે ખેડૂતો, છતાં પણ એને પોષણક્ષમ ભાવો મળતા નથી, એમને પોસાતું નથી. વચેટિયા તત્વો ખેડૂતો અને ગ્રાહકોને લૂંટી રહ્યા છે. એના ભાવમાં, ખાસ કરીને ભાવના સંદર્ભમાં એપીએમસીમાં શું ચાલી રહ્યું છે આપણે જોઈએ છીએ. ઊંઝા માર્કેટની અંદર જો તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયા ખેડૂતોના ડૂબી ગયા છે, સરકારના ડૂબી ગયા છે.
એ નામે ત્યાં અત્યારે ખંડણી માંગવામાં આવી રહી છે ઊંઝા માર્કેટ યાર્ડમાં. આ બધા પરિણામોના કારણે ખેડૂતોનું યુવાધન આજે ખેતીથી વિમુખ થઈ ગયું છે. એના માટે કોણ જવાબદાર છે? એકમાત્ર કોઈ જવાબદાર હોય તો આજની સોસાયટી છે, આજની સરકાર છે, આજના રાજકીય પક્ષો છે અને ખેડૂતો પણ એટલા જ જવાબદાર, ખેડૂત નેતાઓ પણ એટલા જ જવાબદાર છે. ખેતી કરવા કોઈ તૈયાર નથી થતું કારણ કે ખેતી એ અત્યંત કપરા સંજોગોમાં ખેતી કરવી પડતી હોય છે. એના કારણે નાના નાના ખેત માલિકો જે છે એ પણ હવે મજૂરી કરવાનું છોડે છે. એના કારણે અત્યારે રોજના 200 થી 400 રૂપિયા રોજ આપવું પડે છે ખેડૂતોને. 7 કલાક કામ કરવાના 400 રૂપિયા આપવા પડે છે ખેડૂતોને. એટલે હવે ખેડૂતોને ખેત મજૂરી પરવડતી નથી. તેથી મશીન આધારિત ખેતી વધી રહી છે. બિયારણના ઊંચા ભાવ, ઓછા કલાક વીજળી, સતત પેલાણ, ઝેરી જીવજંતુઓનો ત્રાસ, ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. અનિયમિત ઓછી ઉપજ, દુષ્કાળ, અતિ દુષ્કાળ, લીલો દુષ્કાળ પણ પડી રહ્યા છે. ખેડૂતોનું શોષણ અને ઉપજના ઓછા દામથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકાર કહે છે કે ખેડૂતોને સસ્તા દરની લોન આપવામાં આવે છે, પરંતુ બેંકો ખેડૂતોની લોનની ઉઘરાણી કરીને ત્રાસ આપે છે, નોટિસો ઇસ્યુ કરે છે, જમીનો જપ્ત કરે છે. ખેડૂતોના દેવા માફ કરવામાં રાજ્ય સરકાર વચ્ચે કોઈ સંકલન થતું નથી. કોઈ રાજ્ય ખેડૂતોના દેવા માફ કરે તો કોઈ રાજ્ય જક્કી છે અને દેહ માફ કરતા નથી. એટલે રાજ્યો વચ્ચેની નીતિ પણ નક્કી નથી. કેન્દ્રીય નીતિ હોવી જોઈએ, કેન્દ્ર સરકારની નીતિ હોવી જોઈએ, પરંતુ એ નીતિ હજુ સુધી મનમોહન સિંહની સરકારે નથી બનાવી અને નરેન્દ્ર મોદીની સરકારે પણ નથી બનાવી. શા માટે? આ બધા જ નેતાઓ ખેડૂતોની ખરાબ હાલત માટે જવાબદાર છે. સરકારો તો કહે છે કે અમે દેવા માફ કરતા નથી, પરંતુ ખેડૂતોને વિવિધ સહાય આપીએ છીએ. આ સ્થિતિમાં ગુજરાતની હાલત કફોડી છે. ગુજરાતમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે? એવી 15 માંગણીઓ જે આપણે અલગ તારવી છે, કેન્યુ જે અલગ તારવી છે, એમાં ખાસ કરીને પાક વીમાનું યોગ્ય વળતર મળતું નથી. રૂપાણી સરકાર, તમે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે નવી નીતિ શું બનાવવા માંગો છો? આવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. પેન્શન તેમાં પશુપાલકોને ઘાસચારાનો વીમો મળતો નથી. આ વર્ષે 50 લાખ હેક્ટર વિસ્તારમાં એવો હતો કે જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એવો કે જ્યાં ખેડૂતોને સૂકો ચારો મળી રહેતો હતો. એ પાકમાંથી દાખલા તરીકે મગફળી કાઢી લીધા પછી એના જે ડાળખાઓ રહે છે, એના પાંદડાઓ રહે છે, એ સૂકા ચારા તરીકે ખેડૂતોને આપવામાં આવતા હોય છે. આવો 23 લાખ વિસ્તાર હતો, એમાંથી મોટા ભાગનો નાશ પામ્યો છે. સૂકો ચારો જે છે એની સૌથી મોટી સમસ્યા ઊભી થવાની છે, છતાં સરકાર એના માટે કંઈક કરવા તૈયાર નથી. આવું જ અનાજમાં પણ હતું. અનાજના પાકમાંથી એ પાક લઈ લીધા પછી એના છોડનો, એના પાનનો ઉપયોગ પશુઓના ચારા માટે કરવામાં આવતો હોય છે. એ પણ વરસાદના કારણે સારો રહ્યો નથી. મગફળીનો જે પાક છે એ પણ જે મગફળીના ડોડવાઓ લઈ લીધા પછી, સિંગ લઈ લીધા પછી જે બાકીનો જે એનો સામાન જે રહે છે એનો ઉપયોગ ચારા તરીકે થતો હોય છે, એ પણ થતો નથી. કમોસમી વરસાદના કારણે બધું જ પલળી ગયું છે. શું સરકાર તે અંગે વિચારે છે ખરી? ખેડૂતોની જરા પણ ચિંતા જો હોય તો આ મુદ્દો વિચારવા જેવો છે. 50 લાખ હેક્ટર વિસ્તારમાં આવો પાક પલળી ગયો છે, જેના કારણે સૂકો ચારો નાશ પામ્યો છે. એટલા માટે શિયાળા પછી ઉનાળામાં જે તકલીફો ઊભી થવાની છે ખેડૂતોની, પારાવાર તકલીફો આ સૂકો ચારો પલળી જવાના થવાની છે. ખેડૂતોને ટેકાના ભાવ તેમજ આકસ્મિક મૃત્યુ વીમો મળતી, સૌથી મોટો પ્રશ્ન પણ એ છે, વીમો મળતો નથી. અનાજમાંથી બનતી બનાવટોના નફામાં જેને હિસ્સો મળવો જોઈએ એ પણ મળતો નથી. 0% ધિરાણ મળતું નથી. ખેડૂતોના સંતાનોને ઉત્તમ અભ્યાસ માટે 0% લોન મળતી નથી. અનાજનું વેચાણ કરે તો 0% ટેક્સ નથી. ઓજારોમાં ટેક્સનું ભારણ છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. દર વર્ષના અંતે ખેડૂતોને મોંઘવારીના પ્રમાણમાં ઉપજના ભાવ નસીબ થતા નથી. શાકભાજી પકવતા ખેડૂતોને વીમાનું રક્ષણ મળે છે, પરંતુ વીમો પાસ થતો નથી. વીમા કંપનીઓ પાસ કરતી નથી. સ્થાનિક નેતાઓ સાથે અને વીમા કંપનીઓ બંને મળી જતા હોવાથી ખેડૂતો પરેશાન થાય છે. સજીવ ખેતી કરતા ખેડૂતો માટે અલગ માર્કેટયાર્ડ હોવા જોઈએ. સરકારે વારંવાર જાહેરાત કરી છે, પરંતુ એ પણ થતા નથી. કેમ નથી કરવામાં આવતા?
શાકભાજી પકવતા ખેડૂતોને આધુનિક કોલ્ડ સ્ટોરેજ હોવા જોઈએ, એ નથી થતા. આ સૌથી મોટી સમસ્યા છે. આત્મહત્યા રોકવાની કોઈ ઉપાય રાજ્ય સરકાર પાસે નથી. ગયો તો ગુજરાત આત્મહત્યામાં સૌથી ટોચ પર આવી ગયેલું રાજ્ય છે. જરા પણ જો સંવેદનશીલ હોય, રૂપાણી જેવે તો જરા પણ સંવેદનશીલ હોય તો એમણે તાત્કાલિક ધોરણે આત્મહત્યા રોકવા માટેનો એક્શન પ્લાન બનાવવાની જરૂર છે. માત્ર હાર્દિક પટેલના ઉપવાસના કારણે નીતિન પટેલે આજે જે જાહેરાતો કરી છે એટલા પૂરતું જ સીમિત ન રાખવું જોઈએ, પરંતુ આત્મહત્યા રોકવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. વીમા કંપનીઓ જે એને વળતર આપવું જોઈએ ખેડૂતોને, ખરેખર એનું 10 થી 15% માંડ વળતર આપવામાં આવે છે. આ બધા કારણો ઘણા બધા સામે આવીને ઊભા છે. ખેતીમાં વચેટિયાઓ, જે ખાસ કરીને એપીએમસીમાં જે વચેટિયા પ્રથા છે એના કારણે ખેડૂતોને શોષણ વધારે થઈ રહ્યું છે. એ પ્રથા દૂર કરી શકાતી નથી, પરિણામે ખેડૂતો લૂંટાય છે. આવા બધા ઘણા બધા પ્રશ્નો છે કે જેને તાત્કાલિક નિવેડો લાવવો પડશે રૂપાણી સરકારે. જો એ નહીં લાવે તો ખેતી બરબાદ થઈ જશે. જેના આધારિત અર્થતંત્ર ઊભું થયું હતું એ અર્થતંત્ર તૂટી પડશે, કૃષિ અર્થતંત્ર તૂટી પડશે. માટે રૂપાણી સરકારે તાત્કાલિક ધોરણે આ 15 પ્રશ્નો છે એનો નિવેડો લાવવો જોઈએ. તાકીદના ધોરણે કૃષિ નીતિ જાહેર કરવી જોઈએ. એગ્રીકલ્ચર પોલિસી જ્યાં સુધી નહીં બનાવે ત્યાં સુધી સરકારની દિશા નક્કી નહીં થઈ શકે, અને દિશાહીન સરકાર ક્યારેય ખેડૂતનું ભલું ન કરી શકે. તો શા માટે રૂપાણી સરકાર તમે ખેડૂતોની નીતિ નથી બનાવતા, એગ્રીકલ્ચર નીતિ નથી બનાવતા? કારણો આપો, તમે ખેડૂતોને એનો જવાબ આપો. નમસ્તે.